કૃષ્ણ પરમાત્મા ગીતામાં કીધેલું એવું કીધેલું કે 5 ઇન્દ્રિય વશ કરે એ મને અતિ વાલો યોગી કહેવાય. એને 5 ઇન્દ્રિય વશ કરી નાખે એને યોગી કહેવાય, જોગી. કૃષ્ણ પરમાત્મા તો બહુ સમજાયું છે. 5 ઇન્દ્રિય વિશે કાચબા વિશે કીધું છે. કાચબાના 4 પગ, એક મોઢું, અંદર સણકી લેવું પડે આવી વાત કરી છે. સ્પષ્ટમાં નથી સમજાયું. કાચબા વિશે સમજાયું છે શરીરને. એટલે એને વાલા થવું હોય 5 ઇન્દ્રિયના નામ બતાવ્યા છે: રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને પતંગિયા. એમાં તમારે એક જ વસ્તુ પાલન કરો તો બધું એમાં આવી જાય. સ્પર્શ કોઈને ખબર હોય, કોઈને ના હોય. કારણ કે અકલ મઠા હોય ને તો ના જ ખબર હોય. બધા માટે વિડીયો નથી. આમાં અમુક દાપણ કરે છે ને સંતો બની ખોટા, એના માટે છે. બધાને તો ખબર ના હોય એટલે કોઈ ખોટું ના લગાડતા. સંતો દાપણ કરે એના માટે છે. સ્પર્શ એટલે આ શરીર કોઈને મિલન ના થવું પડે, એને સ્પર્શ કહેવાય. એ 5 ઇન્દ્રિયમાં આવી જાય છે. સ્પર્શ ના થવું પડે શરીર. આ ચોખ્ખું ગુજરાતીમાં તમને કહી દીધું. ભગવાને મર્યાદામાં રાખીને વાત કરી હતી અને હું તમને ચોખ્ખું કહી દઉં. અને વર્તમાનમાં રહો તો ભક્તિ થશે. ભૂતકાળમાં ના દો, ભરમાવો નહીં વસ્તીને. ભૂતકાળમાં રહેશો તો તમારે કોઈ દી મેળ નહીં પડે. ભવિષ્યમાં તો તમારા કર્મ આધીન બનવાનું જ છે, બની ગયેલું. એટલે વર્તમાનમાં રહો તો ભક્તિ થાય. બાકી અમુક તો ઇતિહાસો સમજાવે ને કાંઈ સમજાવે એટલે એ સમજાવવા નથી તારે. તો વર્તમાન રહી વાત કર, તારે શું કરવાનું છે. એ થઈ જાય તો થઈ ગયા. ભૂતકાળમાં ક્યાં જાય છે? વર્તમાન રહી વાત કરે. હજુ એને વર્તમાનની ખબર નથી પડતી. વર્તમાન તને કેવું? આ તો ઇતિહાસોમાં થઈ ગયા ને એ વાતો ડાપણ ઠોકતા હોય. એટલે આવા ડાપણ ઠોકે એનાથી દૂર રહેજો. અને સમજી વિચારી અને કૃષ્ણ પરમાત્માએ વાત કરી છે કે 5 ઇન્દ્રિય વશ કરે એ મને અતિ વાલો. એટલે સ્પર્શ ના થવા દીજા કોઈને. અતિ વાલો એનાથી રહેવું હોય તો. જય ગુરુદેવ.